हेलो फैमिली, जय श्री श्याम, जय सीताराम, जय रामदेव जी। वेलकम बैक टू माय न्यू व्लॉग। बहुत दिनों के बाद जैसे कि व्लॉग बना रही हूँ वैसा फील हो रहा है क्योंकि 2 दिन हो गए, ऑलमोस्ट आज तीसरा दिन है। तो हम अपनी जीजी से मिल रहे हैं। राम राम। केम छो? भगवती बेन वगैरह फावी छे નથી ભાવતું ગાઈઝ। મમ્મી છે ને ગઈ છે રણુજા। હવે એક દિવસ તો એ હતી ને જે મને કેવું થાક લાગ્યું હતું ને એવો માહોલ હતો એટલે વ્લોગ નહોતો બનાવ્યો। અને હવે થયું છે એવું ને કે મમ્મી કાલની ગઈ છે રણુજા એટલે ઘરનું બધું કામ આવી પડ્યું છે। તો દૂધ કાઢવાનું કંઈક એ રીતનું છે કે આપણા મોટા બા છે ને રમીલા બા, બતાવું હું તમને। સાડી અધર ચડાવીને આવી ગયો છે રમીલા બા, જે દૂધ કાઢવા આવ્યો છું। અને બીજું પપ્પાએ મશીન ભરાવ્યું છે જુઓ। એટલે આ રીતનું છે। હમણાં જ મમ્મી ફોન આવ્યો કે રમલાબા આવ્યો, હું કે આવતો જઈ। રમલાબા જે ઘા પેલું કહેવાય ઘાપણ હોય ને મશીન ના ભરાઈએ તો સારું, તો એ કરીશું। અને અહીંયા પપ્પા ચાલુ એ પપ્પા આ ગાયને નહોતું ભરાવાનું। ગાઈસ બંને આયા છે દૂધ કાઢવા અને ડેરીની બરણી બધું છે ને તો ઘેર મૂકીને આયા છે। દિલભાઈ કેમ છો? દિલભાઈ કાલે આ તો વ્લોગમાં લેવાનું રહી ગયા। મજામાં ભાઈ? આયા લેફ્ટ રાઈટ લેવાઈશ ભૈયાની, પણ શું કરાય મમ્મી ફરવા કાઢીએ એટલે ફરવા નહીં દર્શન કરવા, બરોબર। અને જો આ લાસ્ટના ડબકા ખેંચાય, ડબકા ને પપ્પા એવું કઈ કોઈ તો સિસ્ટમ એવું બધું ચાલી રહ્યું છે। આપણે હિતેશભાઈ, એ હિતેશ બ્રો ઇથે આવો ના। આ વિતાડા ને એટલે બધું કંટાળો, એર બંધ કરી દીધું। ગાયો જે ટેવ નહીં પડી ને એના લીધે આવું થાય છે। ટેવ પડી જશે પછી વાંધો નહીં આવું। ઓય ભરાવો કાઢે છે એટલે આમ તમારે રમીલા બેન કાઢીને આવી ગયો। તમે વેરી નવી અંદર છે પેલી ગાયનું કાઢી લીધું તે કાળીનું વાથેથી કાઢવાનું છે। ઓકે ના ઓનું બાકી હે, આ બી બે બાકી હે ને। પપ્પા લાગ્યું કે ના વચ્ચે એક દિવસ પાડી હતી, વચ્ચે એક જ દિવસ પાડી હતી। પપ્પાને એવું લાગ્યું કે દૂધ નહીં આવ્યું બધું એટલું છે ને પપ્પા ફરથી થોડું ખેંચવા બેસી જશે તો રમલાબા ખેંચવા બેસી જવાનું। જીલભાઈ ઉભા રહેશે। જીલામાં મોટો કોઈ શોર્ટ ના કોઈ નહીં। હા બોડી બનાવીશ માં ભાઈએ હો। ગાઈઝ એનો વ્લોગ આવી ગયો છે, જેપીસ વ્લોગ જીલ ચૌધરી આવી ગયો હશે। તું કેતો આવી જશે, જોઈ લેજો, આવશે આજે કે કાલ સુધીમાં આવી જશે। નૈનીતાલનો વ્લોગ છે, બહુ મજા આવે છે, છોકરાઓનો ફન હશે। એટલે એ બા તો ઘેરે ને ઘરે બા પાલી જો રમલાબેન પટેલ મોટું જ બતાવો। આ બાત તો જુઓ રમલાબેન, મોટો રમલાબેન ને પેલા આ નાનો રમલાબેન હારો જ છે। તમે નવી સાડી પહેરી સાજ તાણ ઉસક્યો બા મજામાં શાંતિ? હા શાંતિ શાંતિ। ઓકે ખીલ કમ્પ્લીટ થઈ જાય ને? આમ નથી થતા આમ ભરાહીને જ પાછી ગમ પડ જાય। કાયમ ઠંડા પાણી ધોવાને કેસ પછી જાન ભરાહીને અમુક સમય ભરાવીશું તાન ગમ નહીં પડ જાય એટલે પેલા જયંતિભાઈને જમાઈ છે ને હા એને એમ કીધું છે ને કે ફોરાયા છે ને તમે ઠંડા પાણી કાયમ ધોવાનું, ઓખ્યું 2-3 દિવસમાં 2-3 વખત ધોવાની ધોતું કરવાની। હા પછી થોય તો મારે કાં નામ છે હા। તમને હું યુટ્યુબ લખેલી થઈ જ એ કહીશ દૂધ લઈને નીકળ્યો છે બા। હું ભાભી આજે પિયરમાં ગયો છે। ગરમ કરીએ બા હમણાં હું ઘેર પોકેટ લામ તો બા રોધીને બાઈને આવી જાય સ્પીડમાં આમ ફૂટ ફટાફટ થઈ જાય। દૂધ ઘરે લઈ જવાનું ગલાઈ છે આપણી બેણીમાં। આમ વાપરી આ ગાયને હું એક લોસર તોડ્યો તે થઈ ગઈ। મારા પપ્પાએ બેઠા આમ રમલાબાનો મારો આવ્યું હતું ને એનું દૂધ નથી, કોઈ દૂધ બાકી છે। હા ગાયનું દૂધ રહી પણ મારા મમ્મી ના નથી પારી કે ના ભરાવતો।
મમ્મી તું વિડીયો જોઉં તો જોજે આ ગાયનું મશીન ભરાય મારા પપ્પાએ જિલ્લાબે હોય ઈ નજરા ઉપર છે તું ઘણા દને આની માં તંગામ નહીં ઈ નજરા ઉપર છે કારી તું કાઢીને ઊભો થયો વચ્ચે વારી ની કારીની તો કાઢીને ઊભો થયો સો સદ્યો ને ભાઈ તારું ફોન કરું છું ને તારે જેમ નવરું નહીં હી બા પપ્પા હારવા હું બેસી જાઉં છું બાઈને જઈને જા તાન વરી કોમ કરું છું વારી બધું તમે કરતા આવ્યો જોઈ લે કે ગઈ ગયા છે 6:31 સરસ મજાનો રવિવાર બધું જ કામ પૂરું કરી દીધું ચાહે તબેલાનું હોય કે પછી ઘરનું 6:30 વાગતામાં ઓલ ફિનિશ વાસણ સાથે અને હું અને જીલુ બંને નીકળ્યા છીએ જવા માટે ઈસરોડ કારણ કે આવતીકાલે સોમવારે તારીખ 24 ઓગસ્ટના રોજ દાદા જવા નીકળવાના છે પોસલિયા જે દર મહિને જતા હોય છે જ્યાં આપણે પહેલા પણ 2 વ્લોગ બનાવેલા છે દર મહિનેની દર વર્ષે સોરી દર વર્ષે હા એવું બોલાઈ ગયું સોરી ફ્લોમાં ઓકે તો દર વર્ષે જાય છે તો આ વખતે પણ હેલો તો આ વર્ષે પણ જવાના જ છે અને એટલે આ 24મો વર્ષ ઓકે અહીંયા ધ્યાન રાખીને આ 24મો વર્ષ છે તો કાલે સવારે દાદા જવા માટે નીકળવાના છે પોસલિયા તો બસ મમ્મી તો ઘરે છે નહીં મમ્મીના ખાટુ શ્યામજી દર્શન સરસ મજાના થઈ ગયા છે ફોનમાં વાત થઈ તો અને અમે બંને નીકળ્યા છીએ જવા માટે આજે એકાદશી પણ છે તો ફરાર ત્યાં લઈશું અને બા એટલે જી અને કોણ પપ્પા બંને હતા તો એ બંનેનું જમવા બનાવી બંને જમી પણ લીધું એટલે બધું કામ પતી ગયું અને અમે નીકળ્યા છીએ જવા માટે તો જઈએ છીએ અને પછી ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ દાદા સાથે પણ મળીએ કાલે સવારે જવાના છે તો અને હા તમને અગાઉના વ્લોગ જોવા હોય તો લિંક મૂકાશે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં હા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું નીચે જોઈ લેજો પોસલિયાના 2 વ્લોગ આપણા પહેલાં બનાવેલા છે તો એવો કંઈક માહોલ રહેશે ને આઈ હોપ આ વખતે પણ જવા મળે તો ચોક્કસથી જઈશું તમે પણ લોકો એક વખત જવાનો ટ્રાય કરો ભંડારામાં બહુ જ મજા આવે મજા છે નહીં જે બધા આવે છે એમને આપણે ખાવાનું પીરસીએ છીએ એ બધા ખાઈ લે છે પછી જે કહેવાય કે એઠવાડ અમૃત કહેવાય તો એને આપણે સાફ કરીએ છીએ બેસવાની જગ્યા તે સેવાનો મોકો મળે કહેવાનો મતલબ એમાં મજા આવે તો બસ હવે સરસ મજાના મોટા શિંગડાવાળા 2 બળદ બરોબર અને સાંજ સરસ થઈ છે પણ આ ડમ્ફરિયું સામે આવે છે અમારા વર્તુના રોડ બનાવવા પાછળ જવાબદાર છે આવા ડમ્પર કહેવાય કે ડમ્ફર એ જે કહેવાતા હોય એટલે ટૂંક સમયમાં આ રોડ પણ નવીન બની જવાનો છે એટલે આપણે આ વિડીયોના માધ્યમમાં જૂની યાદો કેચઅપ કરી લઈએ જીલભાઈ ખબર છે રોડ પાસ થઈ ગયો છે હા બની જશે આ ચોમાસાના લીધે સ્થગિત છે બાકી બની જશે पिंक आसमान और हम दोनों निकल चुके हैं नॉइज वेरी नॉइज गाइस આપણે આવી ગયા છે हाँ जो किचन में ज्यादातर रहते थे वो वाले किचन में मामी કેમ છો आ गए हैं છેલ્લી છાસ हाँ ભેંસ નહીં હાલતી હવે બીજીની તલાશ ચાલુ જ છે જો મળી જાય તો સારું હેડતું તું એટલું તો હા તો ગાઈઝ હવે દાદાને મેં જે આગલા વિડીયોમાં કીધું કે હું દાદા એમને લઉં છું વિડીયોમાં તો એના માટે તમારે આવતીકાલનો વિડીયો જોવો પડશે એટલે કે સોમવાર સાંજનો કારણ કે હવે આપણે એડિટિંગનો મૂકવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે વિડીયોનો હવે એડિટ કરી દઈએ પહેલાં દીદીને મળીએ કેમ છો જો કે મારથી નોની સો પાસી પણ આ તો દીદી કહેવાય છે રિસ્પેક્ટ કેમ છો કહો મજા તું તો દેખાતી નહીં એટલી પાતળી થઈ જઈશું ના તો એ ખાસ પાતળી થઈ જઈશ તમારે ઉતરી જઈશ એ કોમ તો હું એ કરું છું ભીનું ઘી પીતા રગવા હમણાંથી એટલો રગવા થઈ જશે ને હરા ચાલે તો ખુલી જ જાય એટલો રગવા તો બસ આવી વાતચીત સાથે વિડીયોને એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો મળે છે કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ